જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો 11:30 વાગ્યા છે અને આમ તો 11:30 નહીં, 11:45 જેવું થઈ ગયું છે. તો હેતને નાસ્તો બનાવી દીધો છે મમ્મીએ. એને શું બનાવ્યું? તુવેર દાળની ખીચડી બનાવી હતી. એ વયો ગયો છે સ્કૂલે નાસ્તો લઈને. અને જો મમ્મી અત્યારે સંભારો વઘારે છે અને આ બાનું રીંગણાનું શાક બનાવ્યું છે અને અમારા ભાત બટેકા બનાવવાના છે વઘારેલા, તો એ બનાવશે હજી. અને આજે મમ્મીનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. તો બધા કમેન્ટમાં લખતા જજો હેપી બર્થડે. નહીં કોઈ બર્થડે હોય તો કામ તો કરવું જ પડે. નહીં બર્થડે હોય તો કામ નહીં કરવાનું, રજા રાખવાની. શેની રજા રાખવી? રાખી દેવાની રજા. એવું નહીં બનાવવું હોય, રજાવાદી કરવું હોય, બહારથી ગયા હોય. મારો બર્થડે બહારથી લઈ આવે, ઘરનું કામ તો કરવું પડે. એ તો કરવું પડે, પણ આ રસોઈ બધી બનાવવાની, રસોઈ તો બનાવવાની જ હોય. તો આપણે બધાને બાયુને તો એ જ કરવાનું હોય. તો પાર્ટી ક્યાં છે? પાર્ટી ને પાર્ટી સાંજે ખબર પડે. ઓહ, પાર્ટી થાય જ છે અત્યારે તો. પાર્ટી હે રે બારે ગઈ. પાર્ટી બધી કરી જ છે, સાંજે ખબર પડે. હવે પપ્પા કહે તો જવાનું પાર્ટી બારે. બર્થડે તારે પાર્ટી આપવાની હોય ને. હા હા કરશે. 1:30 વાગી ગયો છે અને જો રસોઈ બની ગઈ હતી. ભાત વઘારવાના હતા અને રોટલી ને બનાવવાનું હતું, એ બની ગયું છે. તો બધા બેસી ગયા છે જમવા, હું, બા ને પપ્પા. અને મમ્મી રોટલી બનાવે છે અંદર રસોડામાં. ને બાને શું છે જમવાનું? બાને ભાત નહોતા ખાવા એટલે એને રીંગણાનું શાક ને રોટલા ને એવું બનાવ્યું છે. એકટાણું છે એટલે બા નોરતા રહીએ છે એનું એકટાણું. અને અમારા માટે ભાત ને રોટલી, છાશ, લીલી ડુંગળી. તો હાલો બધા જમવા. 9 વાગી ગયા છે અને જો હું, મમ્મી ને પપ્પા અમે ત્રણેય બારે હોટલમાં જમવા જાય છીએ. કેમ કે મમ્મીનો બર્થડે છે એટલે અમે ત્રણેય જાય છીએ. કેમ કે હેતને તો ગરબી રમવા જવાની હોય, તો વહી ગયો છે તૈયાર થઈને. એટલે અમે જાય છીએ. ક્યાં જાય તો કંઈ નક્કી નથી, રસ્તામાં હજી નક્કી થશે. તો હાલો જાય. તો આવી ગયા છીએ આપણે દ્વારકાથી દેશી ભાણુંમાં જમવા જવા. આવ્યા હતા ની પહેલાં એકવાર, નહીં? હા, એકવાર આવ્યા. તો ઓર્ડર આપી દીધો હતો ને જમવાનું આવી ગયું છે. અને સબ્જી છે પનીર જ્વાળામુખી તડકા, પછી રોટી, પાપડ અને કોલ્ડ ડ્રિંક્સ. અને જમીને પછી મમ્મી કે હવે ગરબી જોવા જઈએ ક્યાં, તો લીમડા લાઈનમાં ગરબી જોવા માટે આવી ગયા છીએ. જો
તો ગરબી જોઈને પછી હવે અમે આવી ગયા હતા કોન ખાવા. એટલે મેં કે કોન ખાધો ને મમ્મીએ ને પપ્પાએ બે સોડા પીધી. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.